અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે તપાસ તેજ થઈ છે. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં વધુ કેટલાક મોટા ખુલાસા થયા. કૌભાંડમાં હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂત અને સીઈઓ રાહુલ જૈનની મુખ્ય ભૂમિકા છે. દર્દીના મોતમાં ડોક્ટર પ્રશાંત વજીરાણીની બેદરકારી સામે આવી. ડોક્ટર પ્રશાંત વજીરાણીના વધુ રિમાન્ડની માંગ કરવામાં આવશે. વર્ષ 2021માં આરોપીએ ખ્યાતિ હોસ્પિટલ શરૂ કરી હતી અને કેમ્પનું આયોજન કરીને દિવસના 3 થી 4 ઓપરેશન કરવામાં આવતા હતા. હોસ્પિટલના કેટલાય કર્મચારીઓના પગાર પણ ન ચૂકવાયા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી. જે અનિતા, જે રીતે ક્રાઇમ બ્રાન્ચને આ તપાસ સોંપવામાં આવી ત્યારબાદ આ તપાસે વધુ વેગ પકડ્યો છે, શું વધુ માહિતી? જી મિથુન, ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓના મોત મામલે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં હાલ ચોંકાવનારા ખુલાસા થયા છે. આ સમગ્ર જે કૌભાંડ જે છે તેમાં મુખ્ય રોલ તરીકે ખ્યાતિ હોસ્પિટલના જે સીઈઓ ચિરાગ રાજપૂત, રાહુલ જૈન અને મિલિંદ પટેલની મુખ્ય સંડોવણી ખુલી છે. આ ત્રણેય આરોપીઓ દ્વારા જુદા જુદા ગામોમાં કેમ્પ કરીને દર્દીઓને લાવવામાં આવતું હતું અને ત્યારબાદ તેઓને જે યોજના છે તે અંતર્ગત તેમના ટ્રીટમેન્ટ આપીને પૈસા પડાવવામાં આવતા હતા. આ સમગ્ર કૌભાંડ જયારે સામે આવતા આજે આર્થિક કૌભાંડને લઈને ક્રાઇમ બ્રાન્ચે હાલ તો એક સીએને નિમણૂક કરી છે અને જે પ્રકારે હોસ્પિટલમાં સર્ચ કરવામાં આવ્યું હતું તો હોસ્પિટલમાંથી કાચી રસીદ અને કાચી રિપોર્ટ પણ મળી આવ્યા હતા. જે પગલે હાલ તો સીએને સાથે રાખીને સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. સાથે ડોક્ટર પ્રશાંતના આવતીકાલના રિમાન્ડ પૂર્ણ થતા તેની જયારે આ કેસની અંદર ટ્રીટમેન્ટમાં બેદરકારી ખુલતા તેના વધુ રિમાન્ડની પણ માંગ કરવામાં આવશે. સૌથી મહત્વની બાબત મિથુન એ સામે આવી રહી છે કે 2021માં જયારે આ હોસ્પિટલ ખરીદવામાં આવી હતી ત્યારથી લઈને અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા 3 થી 4 જેટલી કેમ્પનું આયોજન કર્યું હોવાનું સામે આવ્યું હતું. દિવસના તે 3 થી 4 ઓપરેશન કરતા હતા, જેથી અત્યાર સુધીમાં જે 4 કેમ્પનું રજીસ્ટ્રેશન જે મળ્યું છે તે કેમ્પના જે દર્દીઓ છે તેના નિવેદન લેવામાં આવી રહ્યા છે અને હોસ્પિટલના જે અને સાથે આરોપીઓના જે બેંક એકાઉન્ટ છે 15 જેટલા બેંક એકાઉન્ટ હાલ સીઝ પણ કરવામાં આવ્યા છે. અનેક ચોંકાવનારા ખુલાસા તપાસમાં સામે આવી રહ્યા છે. સાથે તેઓએ પગાર બી અનેક કર્મચારીઓને નહીં આપતા. આ સમગ્ર મામલે હાલ વધુ તપાસ હાથ ધરાઈ છે. જી આભાર અનિતા, માહિતી આપવા બદલ.